ફરિયાદ મુજબ અંકલેશ્વરની શ્રી દર્શન સોસાયટીમાં રહેતા અને જ્યોતિ ટોકીસ પાસે મારુતિ કોમ્પ્લેક્સમાં સોના ચાંદીના દાગીનાનો વેપાર કરતા નિલેશભાઈ ધીરજલાલ સોનીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીમાં જણાવ્યા મુજબ તેમની ઓળખાણ ધરાવતા વાલિયાના ડહેલી ગામના જયદીપસિંહ નરપતસિંહ ગોહિલ અને તેમના ભાઈ દિગ્વિજયસિંહ ગોહિલે ખાનગી ગોલ્ડ ફાઇનાન્સમાં ગીરવે મુકાયેલા સોનાના દાગીના છોડાવવા માટે મદદ માગી હતી. બંને ભાઈઓએ દાગીના વેચાણ કરવાની ખાતરી આપી નિલેશ સોની પાસેથી આરટીજીએસ તથા બેંક ટ્રાન્ઝેક્શન મારફતે કુલ ₹15 લાખ પોતાના ઓળખીતાના ખાતામાં જમા કરાવ્યા હતા. પછી બંને ભાઈઓએ વેપારી નિલેશ સોનીની જાણ બહાર ગીરવે મુકાયેલા સોનાના દાગીના છોડાવી અંકલેશ્વરના સમડી ફળિયા વિસ્તારમાં આવેલા અંબિકા ટચ સેન્ટર ખાતે વેચી નાખ્યા હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ નિલેશ સોનીએ પૈસા અથવા દાગીના માંગતા બંને ભાઈઓ દ્વારા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ સમગ્ર મામલે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા છેતરપિંડી અને વિશ્વાસઘાત અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.